પ્રેન્ક કરવાનું છું. મેં છે ને થોડીક લિપસ્ટિક લગાડી છે શર્ટ ઉપર. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જોઈએ એનું રિએક્શન કેવો આવે. તો ગાઈસ અત્યારે જાય છે અમે ઘરે અને અમે આલી છીએ પતરા નીચે. આપણો ગોલ છે આજથી iPhone 16 Pro Max. હમણાં તો કંઈ મેળા. મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે 9:30 થઈ ગયા છે. અમે લોકો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ઘરનું કામ થઈ ગયું છે. નાસ્તા પાણી કરી લીધા છે ને હવે જઈએ છીએ અમે મઢે. નાળિયેર ચડાવવા જઈએ છીએ મઢે અમે લોકો. હાલો તમને આજે અમારું મઠ બતાવું. અમારા દાદાનું મઠ. તો રાતનો વરસાદ આવ્યો હતો. કઈ આઘું નથી. અહીંયા અમારું ઘર અહીંથી થોડુંક જ આઘું છે. ગાઈઝ મઠ આવી ગયું છે. લખ્યું છે માધડ પરિવારના શ્રી સુરપુરા દાદા. તો મમ્મી જાય છે હવે શ્રીફળ ચડાવશે અને હું જાઉં છું. અત્યારે અમે લોકો આવ્યા છીએ સિવિલ હોસ્પિટલ ટિફિન દેવા અને મમ્મીને મૂકવા આવ્યા છીએ. તો એમાં એમ છે કે અંદર જવાનું ના પાડી. એમ કીધું છે કે ડૉક્ટર છે રાઉન્ડમાં, તો થોડી વાર પછી અંદર આવો એમ. તો અમે લોકો અહીંયા બહાર બેઠા છીએ અને કાંઈ નહીં, બસ ટિફિન દઈ મમ્મીને મૂકીને જતા રહીશું. રાતે રોહિતના મામા આવશે ત્યારે મમ્મીને પસંદ કરી લેતા જાઉં. તો કાંઈ નહીં, આગળ મળી આવે પછી થોડી વાર અંદર જવાની. અત્યારે અત્યારે આપણે થોડી વાર બેઠા છીએ. પપ્પાને એટલો બધો વાંધો નથી. 1-2 દિવસમાં રજા આપી દે. અને મમ્મીને છે ને એની સ્મેલ નથી ગમતી એટલે મેં તો મોઢે રૂમાલ બાંધી જ રાખો, કાઢતા નહીં. કાલ મજા બગડી ગઈ હતી પાછી. સારું છે, સારું છે. કાંઈ નહીં, રોહિતને ગયા છે નીચે જમવાનું લેવા ગયા છે. પપ્પાને કંઈક અલગ ખાવું છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 3, સોરી આમ 3 નહોતા, 2 વાગ્યા છે 3 અને અમે 2 વાગે આવ્યા તો જમીન પછી ઉપર આવ્યા છીએ. થોડોક તૃપ્તિને કપડાં ધોવાના હતા ને એટલે. તો હું એની ઉપર એક પ્રેન્ક કરવાનું છું. મેં છે ને થોડીક લિપસ્ટિક લગાડી છે શર્ટ ઉપર. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા એ લગાડી છે ને જોઈએ એનું રિએક્શન કેવો આવે. અય શું કરશો? લોકો ઘરે આવી ગયા. અમે તો 2-2:30 વાગે આવ્યા હતા ને. 2 વાગે આવીને જમી લીધું અને બસ મારા કપડાં ધોવાનું થઈ ગયા હતા. બેડશીટ ને એવું ધોવાનું હતું તો ઉપર આવીશું. કપડાં ધોઈ અને અહીંથી થોડું ઘણું કામ કરી પછી જશું નીચે. કેમ કે અત્યારે મમ્મી ઘરે નથી એટલે નીચેનું બધું કામ મારી ઉપર હોય તો ઉપરનું કામ રહી જાય. 2 હું નહોતા ગઈ શકું. તો કાંઈ નહીં, બસ અત્યારે ટાઈમ મળ્યો છે મેં ઉપરનું બધું કામ કરી નાખીએ. તો મળીએ પછી થોડી વારમાં. ખબર નથી પડી હવે આ લિપસ્ટિક વાળી એને ધ્યાનમાં ગયું. કસરા પૂતા કરે સામે દેખાતો છે તમારે. મળીએ થોડી વાર. તો ગાઈસ અત્યારે વાગ્યા છે ફિટ 4 વાગ્યા છે ને અત્યારે તૃપ્તિ બનાવે છે ચા ને હું ગયો તો ગામમાં. કોમેન્ટ કરજો શું લેવા ગયો હોય ગામમાં. શા માટે ખાવાની વસ્તુ આવે શું હોય અહીં? શા માટે ખાવાનું આવે શું કહેવાય ગામમાં? નો તમારી વસ્તુ સ્પેશિયલ હા માવો. તો ગયો તો ગામમાં માવો લેવા. એ બનાવે છે ચા. અને એક વાત કહું તો સોરી કાંઈ વાત નહીં ગાઈસ, આપણે જે ઓલો આવડો લિપસ્ટિક વાળો પ્રેમ કર્યો હતો ને એવડી એને ખબર નથી, ધ્યાન નથી ગયો. તો થોડું ખ્યાલ પડે તો રિએક્શન આવે તો જોઈએ. તો ગાઈસ મસ્ત ગરમા ગરમ ચા બની ગયો છે. તો ચાલો બધા ચા પીવા. ને એમાં એમ છે ગરમી બહુ થાય છે. એનું કારણ એ છે કે ચોમાસું આવી ગયું છે ને તો વરસાદ બહુ ઝાઝો પડવાનો છે એટલે ખબર છે તમને? તે કીધું પછી ખબર પડી. હા ચા પી લો ઠરી જાય. તો ભાઈ ચાલો બધા ચા પીવા. એટલે સમજો રકાબી આખી ભરી દીધી. કેમ પીવી મારે? આમ હોય ગઈ વધારે થોડું હોય આર યુ મેડ કટોતી
કટોતી કરવાની. થોડુંક તારામ નાખ દઉં નહીં મારમ નહીં. પણ આ કેમ મારે પીવી એટલી બધી ઈ માર નથી ડાયાબિટીસ થઈ જાય આમાં કાંઈ હું હાવ મોડી ચા બનાવું, ઈ તમને ખબર છે? મારે બધાય નાખે ને એની કરતા અડધી જ મોરસ નાખવાની હોય. હું પહેલેથી મને છે ને ગળો ચા નો ભાવે, મોળો ચા ભાવે, એટલે મોળો ચા બનાવું. ઠીક એવું છે તો ગાઈઝ ગળો શા કોનો ભાવ ને મોળો શા કોનો ભાવ બધા અગાઉની રાય આપતા રહેજો કોમેન્ટમાં. નહીં તો કીધું તું મેં ઢળ છે. કઈ વાંધો નહીં. હાલો હું વ્લોગિંગ થોડીક મૂકું છું. ગાઈઝ પછી ખબર ન પડી કે લિપસ્ટિક ઉપર ધ્યાન નથી. ક્યારે ખબર પડે કોને ખબર પ્રેમ મારો ક્યારે થાય એને ધ્યાન નથી. બહાર કપડાં લેવા ગઈ આવું પછી મળાવું તમને તેની બન્યા રહો વ્લોગમાં. ગાઈઝ અત્યારે વાગ્યા છે 5:30 અને ટિફિન દેવા જવાનું છે ને એટલે આ રસોઈ કરવા મળી છે. શું બનાવવાની છે ટિફિનમાં? પનીર. વેર ઇઝ પનીર? પનીરનું શાક અને રોટલી. બીજું કાંઈ નહીં, એટલું ઘણું નહીં. સાચી વાત છે. પનીરનું શાક એ કાંઈ હળવું કહેવાય? હવે પનીરનું શાક છે બરોબર. તો હવે બધા જમવા પનીર ખાવા માટે કઈ જગ્યાએ મસાલો બનાવ્યો છે. આની ગ્રેવી કરવાની છે મિક્સરમાં હમણાં. આ પનીરના ટુકડા કરે છે. પનીર ફ્રીઝરમાં મૂકીને તો જામી ગયું તો શું થઈ ગયું? તો એ થોડી વાર ઠરવા દે પછી ટુકડા કરતા હોય અને ઊંઘ એને આવડતા છે ને બરોબર. ઓહો મેં તો કોઈ દી પનીર બનાવ્યું નથી ઘરે. તમે તો પનીર જોઈ નહીં હોય. તમે જોશો ને પોતાની ડુઈંગ ગરમી થાય છે. વાય ગરમી થાય. કઈ નહીં, બધું શાક બની ગયું છે મસ્ત પનીરનું ગ્રેવી વાળું. થોડાક ભાત બનાવવાનું પછી રોટલી કરવાની છે બસ ટિફિન મોકલાવવાનું છે. એન્ડ The next day. તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગયું ને અત્યારે બપોરે થવા આવ્યા છે કારણ કે અત્યારે 11:30 થયા છે. આજે અમારા કુટુંબમાં જમવાનું છે તો અમારા લોકોને જમવા જવાનું છે. તો મેં સાડી પહેરી લીધી છે, મસ્ત તૈયાર થઈ ગઈ છું ને હું જાઉં છું ત્યાં. એમ છે કે એ લોકોને કંઈક ઓપરેશન કર્યું હતું તો બધાને મહેમાન તેડાવવાના હોય તો આજનું એ રાખ્યું છે એ લોકોએ અને જમવાનું છે તો બસ આમ જાય છે. તો હાલો મળી થોડી વારમાં. રોહિત ગયા છે મમ્મીને મૂકવા, આમ રલી સીધા ત્યાં આવશે. હું ગીતામાંથી જાશું અત્યારે તો ભાઈ મળીએ નિરાતે ફ્રી થઈને. તો ગાઈસ અત્યારે 2:30 વાગ્યા છે, અમે લોકો ઘરે આવી ગયા છીએ. જમી કરીને બધા બહુ મસ્ત જમવાનું હતું, મજા આવી. અને કાંઈ નહીં બસ અત્યારે મમ્મી તો હોસ્પિટલ છે, રોહિત ગયા છે ગામમાં, બધા રમે છે. અહીંયા આવો બધા, આ ઓલાને બોલાય, ભાગી ગયો ને બોલાય. સારું છે, વ્લોગ જોવો છો બધાય? તું જોશો ત્યાં ભાઈ સબસ્ક્રાઈબર ને હાય કહી દો ત્રણેય. સબસ્ક્રાઈબ કરો, કહી દો. આવું છે ગાઈસ, નાના છોકરાઓ છે ને એ વધારે સપોર્ટ કરે છે મોટા કરતા. અમારા ગામના તો બહુ જ્યાદા છોકરા જોવે છે અમારો બ્લોગ. ના તો કઈ નહીં, હારું હાલો મળે પછી નિરાતે. ગાઈસ અત્યારે 5:30 થઈ ગયા છે, ચા પાણી પી લીધા છે અને કાંઈ નહીં બસ આરામથી બેઠા છીએ. અને વરસાદ છે ને ઘડીક આવે છે ને ઘડીક જાય છે, ઘડીક આવે છે ને ઘડીક જાય છે. આવું છે, એક ધારો પડી નથી જતું, ઝરમર આવે પણ ઝરમર વ્યૂ છે. ગાડી શું મારું કંઈ ધ્યાનમાં નહીં લેવાનું બધું. કાંઈ નહીં બસ અત્યારે 5:30 થયા છે. હવે થોડી વાર કદાચ દાદાને જાય તો એ લોકો આ ટિફિન મોકલાઈ દેશે ને રમાર જવાનું છે અમરેલી. તો હાલો મળીએ હવે. આ ગાઈસ શું કહે છે? તો ગાઈસ બેસન ને કડી કાલે જે આપણે પ્રેમ કર્યો હતો ને ટૂંકથી ઉપર, એ પ્રેમ તો ફેલ ગયો. એનું ધ્યાન ન ગયા, લિપસ્ટિક હતી નહીં એટલે એ તમને ખાલી આગળ થોડી ઘણી ક્લિપ જોવા મળશે, બાકી પ્રેન્ક તો કાંઈ થયો નથી. અમે જેટલા પ્રેન્ક કર્યા છે ને બધા પ્રેન્ક અમારા ફેલ જ ગયા છે. કેમ કે પ્રેન્કવાળા કોઈ ધ્યાન નથી દેતા અમારી ઉપર, એની ઉપર કરી ઇગ્નોર જ કરી દે છે. તો બસ આવું હતું. મને ખબર જ નથી. એ તો પ્રેન્ક મેં શર્ટ ધોઈ નાખ્યો. શર્ટ ધોવાઈ ગયો
અને એવું કહી દઉં કે થોડો પ્રેમ પૂરો થોડો રહી ગયો છે તો તમે ખોટી વાત જોઉં નહીં કે ફ્રેન્ડ તો ત્યાં આવ્યો જ નહીં પછી વાતચીત કરી હોય પ્રેમ કરી જોયો એટલે મેં તો ચોપટ પાડી દેવાય બસ બાકી ગાઈઝ હવે અત્યારે અમે લોકો જાય છીએ અમરેલી ટિફિન દેવા માટે. તો અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. 6 વાગવા આવ્યા છે પણ શું કરો, જવું પડે એમ છે. તો કાંઈ નહીં, જો બ્લોગ ઉતરે તો ઠીક છે, બાકી ઘરે આવીને મળશો, કારણ કે વરસાદ હોય તો બ્લોગ તો ઉતારાય નહીં, કારણ કે મારો મોબાઈલ વોટરપ્રૂફ નથી. તમે લોકો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કાંઈક આગળ વધારો તો હું આઈફોન લઉં ને ભલાવાળા. હાસી વાત કે ખોટી વાત? ખોટી વાત. તમે જ ખોટા છો. આઈફોન હું છે તમારે આઈફોન લઈ લઈ પણ યુટ્યુબના પૈસાથી લઈને તો સારું એમ તો સપોર્ટ કરો એટલે આઈફોન જલ્દી આવે. આપણો ગોલ છે આજથી આઈફોન 16 પ્રો મેક્સ. હમણાં તો કંઈ મેળા છે નહીં આઈફોનનો, તો તમે લોકો સાથ સહકાર આપો તો લઈએ એમ, હે ને? હાલો મળીએ તો. અમરેલી છે અત્યારે સિવિલમાં પહોંચી ગયા છીએ, ટિફિન આપી દીધું છે અને અહીંયા મમ્મી પપ્પાને બેઠા છે. કેમ છે પપ્પાઓ તમને? સારું છે તમને? હે ને? કાંઈ નહીં, બસ હવે જાશું હમણાં, વરસાદ નથી તો નીકળી જશું. તો ગાઈસ અત્યારે જાય છે અમે ઘરે અને અમે આલી છીએ પતરા નીચે જઈએ છીએ હવે, ખાલી ટિફિન લઈ લીધું છે, જાઉં છું ઘરે. હવે ફોન વયો જાય આની અંદર કવરમાં. સોરી, અહીંથી રસ્તો છે જવાનો. કેવું છે લસરપટ્ટી જેવું? અહીંયા તમે હાલ્યા હોય તો કોમેન્ટ કરજો. નવો પૂર્ણ વિરામ. કાંઈ નહીં, હાલો મળીએ પછી ઘરે જઈએ. તો ગાઈઝ અત્યારે 7:30 થઈ ગયા છે, અમે લોકો ઘરે આવી ગયા છીએ, આવીને ફ્રેશ થઈ ગઈ છું. તો કાંઈ નહીં, બસ આજ માટે એટલું જ. જો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા